જેને સત્યનો માર્ગ ગ્રહણ કર્યો છે, સત્ય ભક્તિ જેના ઘટમાં હૃદયમાં ધારણ કરી છે, એને નાના મોટા રોડતળ આવે, કસોટી પત્ર પણ આવે, કસોટીમાંથી જે પસાર થઈ ગયા એના જગતમાં નામ રહી ગયા. જેની ભક્તિ છે, અંદરથી એવું કઈ છે જ નહીં, એને કસોટીને કાંઈ લેવાય, પાસ થવાય થાય, ન પાસ ન કરું કાંઈ વાંધો નહીં, એક વાર વધારે ભલ લેવું, લે આનું કરવું. એના માટે કોઈ ઓલી નથી કહે છે. આવા સદગુરુના બાળક પ્રજાપત બે દંપતી સદગુરુનું ઉનમુન ભજન કરે. મારા બાપુ નાનો હતો ને વાહ ખંજોળતા વાંચતા મને ખૂબ કરતા કે ઘરમાં ભોયરું કરીને એમાં ગરીને ભજન કરતા હતા. તો એ આપણે તો નાના હોય કે જ્ઞાનમાં તો સમજી નહીં. આવું શાસ્ત્રોમાં પણ લખી નાખ્યું કહે છે, પણ વાત સાચી છે. આ ઘટરૂપી ભોયરાની અંદર ભજન કરતા હતા, કોણ જાણી શકે કહે છે. માટે આવું ભજન કરતા હતા ને આ કસોટી આવીને ઉભી રહી કહે છે, અને ભગવાનને મળ્યા સ્તુતિ કરવા, એ પ્રભુ અમને ભીડ પડી છે, અમારા માટે કઈ તમારી પાસે માગવું નથી, બસ આ બિલાડીના બચોલિયા ઉગરી જાય એવી કૃપા કરી દિયો. અમે તો તમારું સાનું મનું સ્મરણ ખાલી કરતા હતા, બીજું હું કાંઈ જાણતી જ નથી. અને પ્રહલાદ આવ્યા મોરી પાસ જોને, અને આ રાજકુમાર આવીને અમને આણ દઈ ગયો છે. બાપા જો હવારે મીંદડીના બસોળિયા જીવતા નો નીકળ્યા તો અમારો શિરછેદ થઈ જાય છે, અને ભક્તિ બદનામ થઈ જાય, આ માર્ગે કોઈ હાલશે નહીં. માટે દયા કરો, કૃપા કરીને આ બચોલિયા બચાવી દિયો તો તમારા નામનો જગતમાં આસ્થા બંધાઈ જાય. નથી બંજવાડ બીજો અમે કર્યો, રાજનો નથી કાંઈ કર્યા બીજા વાળા કામ જોને. અમારું એવું જીવન જ હવે રહ્યું નથી કે હું તેમાંથી હાલી કોઈ ખોટું કરીએ. અને આ પ્રમાણે આવીને ઉભું રહ્યું. હરણાકંશનો દીકરો બાપા અમારે આંગણે આવ્યો, અને એ જાણી ગયો કે આવડા કઈક બીજું કરે છે, માટે દયા કરી દિયો. આ બિલાડી કેરા બાળ બચાવી લ્યો મારા વતી, આટલી દયા કરી દિયો. નકર હવારે પ્રહલાદ આવશે ને નિભાડો ખોલાવશે મારા નાથ જોને, ઈ કે તઈ ખોલવાનો હવારે. અને હાચા ખોટાના પાયરખા થાય ને બસોળિયા નો નીકળાને તો જીભ કઈડીને બે મરી જાવ ને બદનામી તમારી થાય, આ માર્ગે કોઈ હાલશે નહીં. અનેક ભક્તો મહાપુરુષો હાસા ખેલમાં જઈ આવી ગયા, તે હાથ નથી ફેરવો ભગવાનને. એ ભગવાન, એ ભગવાન, એ ભગવાન. પછી હલબલાવી નાખ્યો, આમ થાહે. અને અમારી આત્મહત્યાનો આળ તમારી ઉપર આવશે. બહુ ભક્તિના દીકરા થયા હતા ને જો આ થયું, માટે દયા કરી દિયો. અને આ બચોળિયાને ઉગારી દિયો કહે છે. શ્રીમાને કર્ણો કુંભારની આ વિનંતી થઈ ગઈ. આવા રાંક ભક્તના અવાજને સદગુરુ સંત કૃપા થકી આ ડાયલ લાગી ગયો ને પડકારો થઈ ગયો. અને હવારે પ્રહલાદ આવીને ઉભા રહ્યા એકલા. જો મારે જ આ ભેદ જાણવો. કઈ ગયા ભગત? ખોલો નિભાડો લ્યો. બે માણા ભગવાનનું સ્મરણ કરતા કરતા હરવે હરવે વાસણ લેવા લાગી ગયા કહે છે. અને જેમાં બચોળિયા હતા એ જ આજુબાજુના 5 વાસણ કોરા કડા કરે ગયા. મ્યાઉ 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 કરતા એની માને ભેટી પીડ્યા. અડાડાટ. 3 જણાને આહુડાની ધાવનું છૂટી ગયો. જાહુદી ભક્તિમાં રહો નહીં ને તાહુદી વેદના ઉત્પન્ન નહીં થાય. તમે કહો મારે રોવું જ, પણ રોવું નથી આવતું, હું કઠણ પાણા જેવો છું, તો એવો પુરુષ ગોતો કે તમારા કઠણ હૃદયને પોચું બનાવી દે, એવો પુરુષ ગોતો.
માટે એવી લગ્ન ઉત્પન્ન કરનાર પુરુષની શોધ કરો, ઝટ કરો. અને કાળ નકર ગાજી રહ્યો છે ને બધો દાવો એક બાજુ રહી જાય. અમે ગુરુ સેવા હે ને અમે સત્સંગ કરી છે. કઠણ કાળ મીન રેવા હૃદયને ગાળી દે એવો પુરુષ જત ગોટો અને વેદના ઉભી કરી દો. અને જીવનમાં કોઈ દિવસ જો ઈશ્વર માટે, સદગુરુ સંતને માટે કહે છે, શબ્દો બ્રહ્મને માટે કોઈ દી જો રુદન આવ્યું હોય તો રામ છે. માટે નક્કી કરવાનું આ સાધન છે. હે એવા શોધી કાઢો ભેદી, વાત કહી દઈએ આ ગતિ તણી જો ને માટે ભટકાર મટાડી દે. હળહળાટ થઈ ગયો પ્રહલાદ નિસંતપણે. હું રાજકુમાર છું આખું હિન્દુસ્તાન ઉપર ને વિશ્વ ઉપર. શરણે થઈ ગયા. ઓહો, આવી ભક્તિ તમે મારી ભક્તિનો આ તમારી ભક્તિનો આ પ્રતાપ છે કે આ બચોલિયા જીવતા જળજળતાની બેડામાંથી ઉગરી ગયા. મને માર્ગ બતાવો. અરે શું રાજકુમાર વાત કરો છો? મને કેદુની શંકા હતી એટલે હું ગામો ગામ રખડું અને જોઉં કે બધા આજ ભજન કરે છે મારા બાપુજીનું જ. તમે એક નીકળ્યા. આ એક હજારાને એનો ઇતિહાસ લખાણો હશે. ઓલી આમ કરે છે ને અટાણે ઓલી બાઈ નામ ભૂલી ગયો, અડકો દડકો કંઈક, એનું કોઈનું ક્યાંય નામ નથી. લ્યો, અમારા છોકરાની દીકરીને હવારે લઈને હું ત્યાં જાઉં ઓલી બાઈ આમ કરતી હોય. એટલે અમારે એ દીકરી કુદરત જો જો હર એમ કે હા વાસું છે પણ કોણ માને? હર આની દિશા જો એમ લે, એનું ક્યાંય નામ નથી. પરબારું સીધી પ્રાપ્ત મેળવી લેવે છે. હાલો 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 કે ગોપી મંડળ જેવા ગોકુળ મથુરા ત્યાં ધૂળમાં હાળોટ્યું ઓલી બે હાળોટે, પણ કાંઈ રજમો ઈડો નહીં. અને ઘીરે આવીને કોઈને કીધું નહીં કે ખરસ હતી હું હાળોટ્યું હોત ને કઈ ફેર પીડ્યો નથી. સદગુરુના શરણે જે જીવ હાળોટી ગયો ને કે હે મારા નાથ કૃપા કરી દિયો, અમે અજ્ઞાનીમાં અજ્ઞાની હો, અમે કાંઈ ન જાણીએ. અમને પલ પલ અભિમાન આવે, અમને પલ પલ કાંઈનું કાંઈ થાય, એમાં અજ્ઞાનીમાં અજ્ઞાની અમે છીએ. પણ જેવા થયો એ તમારા છે, મારા ઉપર દયા કરી દિયો. સંત ચરણ જાય કે તજી મોહ માયા અભિમાન જો ને. કેમ જવાનું આ પુરુષ કીએ છે? આમ જે ગયા એ કામ કાઢી આવ્યા. સંત ચરણ જાય કે તજી મોહ માયા અભિમાન જ્યું જ્યું પાવાગત ધરત હૈ. એવા પુરુષનું જો મળવાનું થઈ જાય કોટી યજ્ઞ સમાન છો ને. આ કામ થઈ ગયું. પ્રહલાદ કે મારા ઉપર દયા કરી દિયો. અરે રાજકુમાર શું વાત કે તમારો બાપ જીવતા મૂકે નહીં, ટાઈમ મારી નાખે. કોઈને ન કહું, હે કોઈને ન કહું કે હું આ ક્યાંથી મેળવી આવ્યો છે, પણ મારા ઉપર દયા કરી દિયો. અહીંયા બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ સદગુરુએ દયા કરી દીધી. કરણા કુંભારે આ નિજ નામની પ્રાપ્તિ પ્રહલાદ ઉપર કરી દીધી. કિયા છે આ નામ ભજન વિના ને નિસ્તારા. આ જ નામથી સર્વ જગતની અંદરથી આ પાર પડી ગયા છે. માટે આ જ ભજન સર્વશ્રેષ્ઠ, જેના હોઠ કંઠ હલે સેજે સ્મરણ થાય છે. પવિત્ર બાળકો શું કામે પવિત્ર હતો? એની બા એવી હતી. શું કામે પવિત્ર હતો? એવો ધાનમાં હતો તો એવા આશ્રમમાં હતો. એટલે એ સંસ્કાર બુજાય ગલા જાગૃત કરી દીધા. સદગુરુ સંત એને લહેર લાગી ગઈ. આપણે પ્રપંચ રૂપી પડદાને ચીરીને આ વસ્તુ સુધી પહોંચવાનું સાધન હજી કરવાનું છે. પ્રહલાદને ઉર્મા લાગી ગઈ. નામ ન દઉં તમારું બાપા, હે તમારું નામ ન દઉં. લેખદાર લાગી. જ્યાં બેઠા હોય પ્રહલાદ ત્યાં બેઠા જ રહીએ. એની મસ્તી એની બા જોઈને ક્યાધું ને આશ્ચર્યથી દીકરા તું કેમ એમ બેઠો રે? બા બસ મને મજા આવે છે. કોઈને ખબર નહીં કે ગુરુગમ લક્ષ્ય ધારણ કર્યો છે આવા નાના એવા બાળકે. કોઈ જાણી જ શકે નહીં. કહે છે શુક્રાચાર્યના દીકરાઓને શુક્રાચાર્યને બોલાવીને આ બાળકને તમારે ભાઈ નિશાળે લઈ જવાનો છે. કે ભલે
શુક્રાચાર્ય એના દીકરાઓને ગોઠવી દીધા શિક્ષક તરીકે. એ સમયમાં જે શિક્ષણ આપવું જોઈએ આપવા લાગી ગયા, પણ આને તો એક જ રંગ લાગી ગયો છે. અખંડ ધૂની લગ રહી હે એક તાર છો ને. કોઈ કોઈ સદગુરુનો બાળક સુનત હે ધ્યાન મોજાર જો ને. કોક સદગુરુનો બાળક એવું ધ્યાન લાગી ગયું જેનો એ અવાજને આ હે અડધર જણકારા હોય રહ્યા કરબીન વાજા વાગે. હે જીવણ વાજા વાગી રહ્યા છે પણ તારો હે ધ્યાન નથી, એકાગ્ર બન્યો નથી. પણ સુરતા દઈને જો કોઈ સાંભળે તો ધૂન તો એની ગગનમાં ગાજે, માટે આ ધ્યાન કરી લે. પ્રહલાદ ને આ ગતિ થઈ ગઈ છે. રખતી નિશાળે મોકલો પોતાના દીકરાને. એવો પહેલે જ દિવસે કહે છે આડા હવળા શિક્ષક જાય તો બાળકોને કેવા લાગી ગયા ખોટું ભણાવે છે. આ ભણવાની આ ખોટી પણ આપણે કાંઈ જરૂર નથી. ભગવાનનું સ્મરણ જ સર્વથી શ્રેષ્ઠ છે. આ કાંઈ બીજું કરાય જ નહીં. એના શિક્ષકોને બીક લાગવા મળી કે આની ફરિયાદ કેમ કરી કેવા જાવું, ઓલો મારી નાખે. હરખ હરખથી પ્રહલાદ લચકતો આયલો આવે છે ને હરણાકંસે જોયો. હાલ હાલ દીકરા, શું કેવા લાગી ગયો? નિશાળે જાતા પૂછું પિતાએ શું ભણ્યો વિદ્યા સારી પૂછું પિતાએ શું ભણ્યો વિદ્યા સારી શ્રીનાથ વિષ્ણુ રે પ્રહલાદ સુનો પિતાજી એની કળાય પરમ પારી સંતે કીધો સત્યાગ્રહ વારી સંતે કીધો સત્યાગ્રહ વારી સાંભળીને તાત રોષે ભરાયો આ કોણે રે શીખાયું એ શીખાયું સાંભળીને તાત રોષે ભરાયો વિષ્ણુ સે મારો સુખકારી સંતે કીધો સત્યાગ્રહ વારી સંતે કીધો સત્યાગ્રહ વારી સત્ય સામે પડી કરવારો નિર્ભય વાત વિચારી આ સંત
સંતે કીધો સત્યાગ્રહ મારી, સંતે કીધો સત્યાગ્રહ મારી. આવી સદગુરુની કૃપા થઈ ગઈ. જેના રોમમાં રોમે રોમની અંદર અખંડ ધૂન લાગી રહ્યો આ મુમુક્ષ બાળક કહે છે, વાલપતિ હરણા કંસે એના ખોળામાં ધારણ કર્યો. કે દીકરા શું તું ભણી આવ્યો વિદ્યા સારી? શું કહું બાપુજી, જ્યાં જોઉં ત્યાં વિષ્ણુ જ મને દેખાય છે, ને વિષ્ણુ સબનો સુખકારી છે. ભગવાન સિવાય મને બીજું કાંઈ ભાવતું નથી. રાડ પડી ગઈ. બાવડું ઝાલીને પ્રહલાદને ઘા કરી દીધો. કીધું કે હા આ છોકરાને આમ ધક્કો દેવાય, પણ તું પૂછ તો ખરી હું કીએ છે મારા વિષ્ણુ? આ શું બોલ્યો? વિષ્ણુ મારો વેરી છે, મારા વેરીનું ભજન કરે છે કે મને એ સર્વશ્રેષ્ઠ લાગે છે. ક્યાદુએ ઉરમાં લઈ લીધો. બટા તું આ ક્યાં બા? ભગવાન સિવાય જગતમાં કોઈ વિશેષ છે જ નહીં. મારા બાપુ ભગવાન નથી, એ થઈ બેઠા છે. ભગવાન વસ્તુ કળા અકળ કળા છે. બોલ માં. હવે આને તો રાડ આખું વિશ્વની અંદર મારો ડંકો વગડે, મને જ ભગવાન માને અને મારો જ દીકરો કે હું ભગવાન નહીં. આ અસત્ય સામે કર્યો પડકારો, નિર્ભય વાત વિચારી, જેને સર્વ ભય મટી ગયો. ભય ભ્રમણા સંશય જેના ટળી ગયા ઈ એમ કહી શકે ને એમાં હારા હારા મહાપુરુષો કાયાને હોમાવી દીધી. શમશેદ તબરીઝ નામના મહાત્માને જીવતા ખાલ ઉતરાવી સમાજે લે ભર સભાની અંદર. આ વાત થઈ છે. ઈશુ ભગવાનને ખીલા મારી દીધા હે, અને એના સત્સંગીઓ જોતા જ રહ્યા. આ અસત્ય સામે કર્યો પડકારો, નિર્ભય વાતને એને જ વિચારી કહે છે. પ્રથમ યુગમાં જ પ્રહલાદે આ પડકારો કરી દીધો કે તમે બાપુજી ભગવાન નથી કહે છે. પ્રહલાદે અસત્ય સામે કરી દીધો પડકારો ને નિર્ભય વાતને એને વિચારી કે સત્ય તો આ જ વસ્તુ છે. એની બાને કે મારા બાપુજીને વરદાન મળ્યું છે ને એટલે દાવો ધરાવે છે ભગવાન ઈ નથી. અરે દીકરા તું બોલ માં કે નહીં, વાત ઈ સાચી જ છે. ઘણો સમજાયો. એ મારો વેરી છે, એના હાટું મારે બહુ સહન કરવું પડ્યું છે. એનું નામ તું મૂકી દે કે કોઈનો વેરી નથી ને કોઈનો સ્નેહી નથી. એ સબનો છે સુખકારી, બધાનો સુખકારી છે. બાપુજી એ વાતને છોડી દીયો. દહેડીને બાવડું ઝાલીને ક્યાદુના હાથથી મુકાવીને લઈ આવ્યો ને માણસોને હુકમ દઈ દીધો કે આ કાલે સવારે જગતમાં વાત જાહેર થાય કે મારો દીકરો જ મને ભગવાન નથી માનતો. જાવ માન નાખો. તરત જ મારો મારો કરતા અસુર શસ્ત્ર ધારી અસુર શસ્ત્ર ધારી એ શસ્ત્ર વિશે શસ્ત્ર વિશે એ જ સંતાયો લાગી નહીં કોઈ
વારી સંતે કીધો સત્યાગ્રહ વારી સંતે કીધો સત્યાગ્રહ વારી શસ્ત્ર વિશે યદ સંતાયો લાગી નહીં કોઈ કારી સંતે કીધો સત્યાગ્રહ વારી આ સંતે કીધો સત્યાગ્રહ વારી હાથીએ ન માર્યો નાગન હાથીએ ન માર્યો પહાડથી નો પછડાયો નો પછડાયો હારા થાય મારો મરો ને અચર દે બહુ ભારી સંજે કીધો સત્યાગ્રહ વારી સંજે કીધો સત્યાગ્રહ વારી સત્ય સામે કરી પડકારો આ નિર્ભય વાત અંતે કીધો સત્યાગ્રહ વારી સંતે કીધો આવી કસોટી પ્રહલાદ ઉપર થવા લાગી ગઈ. હગો બાપ વેરી થયો. જો આ ધર્મ અને અધર્મની લડાઈ ભયંકર પેલા યુગમાં ઉત્પન્ન થઈ, આદિકાળથી ચાલ્યું જ આવે. મારો મારો કરતા આયેલા અસુર શસ્ત્રધારી જોને એટલે હું તરવાર નહીં લાગ્યું, પણ દયા ઉત્પન્ન થઈ ગઈ. આવા નાના કોમળ બાળકને મારી નાખવાનો હે કેના ઘટમાંથી, રાક્ષસોના ઘટમાંથી દયા ઉત્પન્ન ભગવાને કરી દીધી. આને પ્રહાર કેમ કરવો? સરકો ભરકો કરીને મૂકી, વયો જા, તારો બાપ મારી નાખશે. દાંત કાઢે એટલે મારી નાખો કે આ બાપુ જો આ તરવાર લોહી વારી હવારે હંતો આવે. એલા તને તો મારી નાખ્યો તો ને, હે કે બાપુ હું તો હાર્યો. અનંત ઉપચાય કરવા મળી ગયો. દારૂ પાઈને હાથી ગાંડો કર્યો. મારી નજર સામે જ આને શેપાવી નાખું. હાથી આવ્યો ને મૂકો, લે જા. તને તો બધે ભગવાન દેખાય છે ને. હે હાથી પાસે જાતા ઉરમાં ધારણ કરી લીધો, હોંઠમાં લઈને માથે બેહાડી દીધો. હાથીમાં ભગવાન પ્રગટ થઈ ગયો. આ ભક્તિ હે આપણા રાજકોટના સીમાડે રતાપાના હે ઘટમાં પ્રગટ થઈને તો સિંહમાં પ્રગટ કરી દીધી. સિંહને ગલોડાની જેમ રમાડી દીધા. જાદરાના ગાઢ છૂટી ગયા. શું ક્યાં મામો, આ કેવો હે? આ ભક્તિ તમારી શક્તિઓ એટલે પોષી શકવાની આ ભક્તિ છે કે અહીંયા પૂરી થઈ ગઈ એવી વાત નથી. આનું ઉજવણું નથી, ઘણી કલ લીધી એવું નથી. ઘણા ખીતિયા ચડાવી દીધીયું છે કે ખૂબ અમે ભજન માગીએ, કાંઈ થયું નહીં. પણ ક્યાંથી થાય? કાંઈક વ્રતિ બીજી ઈશીએ હાસી લગ્ની લાગી નહીં હોય, મોક્ષ દાન હોય, ગુણ દેવના લોંદા જોતા છીએ માટે એટલે નક્કી નથી થાતું કીએ છે.
આ ભક્તિ પ્રગટ થઈ ગઈ. હરણાકશને આશ્ચર્ય થઈ ગયું, હાથીએ નો માર્યો, પહાડે નો પછડાણો, ઘા કર્યો કીએ છે ટીંગાટોળી કરીને હળવે 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 મારા નાથે એને ઉરમાં લઈ લીધો. જેમ જેમ એને મારવાનો પ્રયાસ કર્યો એમ ભગવાન એની સહાય કરવા લાગી ગયા, એમ હરણાકશને બીક ઉત્પન્ન થવા લાગી ગઈ. શું કામે એમ બનતું તું કે 12 મહિનામાં મોત નહીં મારું. તો એ ઋષિ મુનિઓને ભગવાને કીધું કે તમે જાઓ અને એને ફોહલાવીને સહી કરાવી આવો. એટલે સમજાવ્યા. 7-8 જણા ગયા. કેમ રાતડિયાઓ તમે આવ્યા છો? કે હરણાકશ ભગવાન અમારે એક સ્તુતિ કયો. શું છે? તમારા નામનો 1 મહિનો કરવો છે. મજા આવે ને માણસ એના નામનું કરેલા મજા આવે. હું વાત કરો છો કે નહીં, અને તમારા નામના જાપ બનાવવાનું, તમારો યજ્ઞ કરવો. વાહ, હવે બરાબર, તમે હવે સુધરા બરાબર. અટાણ સુધી મારું માનતા નહોતા, જોઈ વરખાસન લઈ જાઓ. કે તો ભગવાન 12 મહિના તો ભગવાનના છે, 13મો મહિનો તમારા નામનો એક કરી અમે. પણ કેમ કરશો કે મહિનામાં થોડા થોડા દી કાઢતા કાઢતા 3 વરે 1 મહિનો વધે, 3 વરે 1 મહિનો તમારો થઈ જાય એવું કંઈક કરી તક કરો. તો આમાં સહી કરી દો કે આલ્યો જાઓ. હવે એને કઈ ખબર નહીં કે ફાંડું પાણી નાખ્યું કોથળામાં, અને કઈ કાળ કરી જાય એ કઈ ખાતરી નહીં ને, ફાંડું પડે એટલે રાજી થઈ ગયો. મારા નામનો આ લોકો તો આખો મહિનો બનાવવાના હે અને મારા નામનું ભજન કરવાના હે. હરણાકશ ભગવાનનું રાજી થઈ ગયો અને ભગવાને સહાય કરવા લાગી ગયા પ્રહલાદને. 3 વર્ષ સુધી આ નિભાવવું પડે એમ હતું, કરવું શું? આવું કાર્ય બજાવવા લાગી ગયા. હાથીએ ન મર્યો, પાણી પહાડથી ન પછડાણો, ઉકળતી કળા પ્રગટ કરાવ્યો, તેલમાં નાખી દો. બાવડું ઝાલીને ઘા શીતળ જળને જેમ ઠારી જેણે ગે, એવી સદગુરુએ અનહદ કૃપા કરી દીધી. ટાઢું પાણી બની ગયું શીતળ જળમાંથી. ભગવાન ન્યા પ્રગટ થયો. સમાજ ઉભો ઉભો આંગળા મોઢામાં ઘરી ગયા કે હું કેવાય છોકરાને કઈ થતું નથી. અનંત ઉપચાર કરવા લાગી ગયા. ઝેરી નાગ મગાવીને રૂમમાં પૂર્યો કીએ છે, કોઈ ફણ નો મારી. એમાં ભગવાન પ્રગટ થયો. ક્યાંથી રુદન કરે, મારો દીકરો મારો પ્રહલાદ એમ કરે, જ્યાં ઉઘાડે તો બેઠો છે સન્મુખ ઉન્મૂન અવસ્થાની અંદર. નાગ ચારે બાજુ વિટાણા હે. બા બધામાં વિષ્ણુ જ મને દેખાય છે. હું ગગા વાત કરશ કે તઈ આવા કોઈ સંતના હૃદય સુધી તમે પૂગી જાઓ, આવો કેનાર કોક મળે ન્યા, ત્યાં વગર ભટકાર મળશે. એની નાભી સુધી પૂગી જાઓ અને એને જે સુગંધ લીધી એની બહેકી અને એની સુગંધનો પ્રકાશ એના ઘટમાં નાકમાં ઘરી ગયો, એનું કામ થઈ ગયું. એટલે શ્વાસ ઉશ્વાસમાં એનું કામ. બા મને બધે દેખાય. હાથીમાં ભગવાન, નાગમાં, અને એનું આ પ્રમાણ ક્યાં દોરમાં લઈ લઈએ છે. પણ દીકરા તારો બાપ તને હેરાન કર. અનંત ઉપચાર કરી જોયા, લેશ માત્ર સરકો ભરકો પ્રહલાદને થવા જ દીધો નહીં. તા કઈક તહેવાર આવતી તો ફઈ આટો મારવા આવ્યા. હરણાકશના બેન હોલિકા. અને આ ઘરમાં પરિસ્થિતિ જોઈ, કેમ ભાઈ તમે આ દુખી લાગો? દુખી નહીં, આપણો માર્ગ છોડીને બીજે માર્ગે આ છોકરો હાલે. કોણ કે આ પ્રહલાદ વિષ્ણુનું ભજન કરે, આખા જગતમાં ડંકો વગડે. મને ભગવાન માને, મારા નામનો 1 મહિનો હોત કરવાના આ લોકો, પણ આ નથી માનતો. કે પણ પ્રહલાદને 2 બુથામાં દેલ માની જ કે તને વાતું આવડે છે, બુથામાં દેવું. ખાવું ભાવતું નથી, હું હુકાતો જાઉં છું. મેં જે વરદાન તપ કરીને મેળવ્યા છે એને એમને લાગુ પડી ગયા કરવું. હું લે મેં તપ કરીને મેળવ્યા છે એમને મને મળી ગયા છે ઘીરે બારે. આવી ભક્તિ આપણને બતાવીશો બાપાએ. તમારે કે તપ કરવાનું નથી, આ તમે તપ કરી જ રહ્યા છો. કામકાજ છોડીને મન કર્મ વચનથી 2-4 કલાક આનંદ કરી લઈએ. આ કળીકાળનો બોલ છે.
સત્સંગ સર્વથી શ્રેષ્ઠ સાધન એવો સંતનો સમાગમ જેણે કરી લીધો, અનંત યજ્ઞ એને કરી લીધા કહે છે. આ તો અને આ છે. હવે શું કરવું કે પણ મને વરદાન નથી મળ્યું. આખા ઘરમાં વરદાન વાળા જ બધા. મેં તપ કરીને વરદાન મેળવ્યું છે ને હું અગ્નિથી ન બળવું એવું વરદાન મેં લીધું. ભાઈ તમને નથી ખબર કે આ મને એવું ઓઢવાનું ભગવાને દીધું છે અને એ ઓઢીનું બેસી જાઉં ને એટલે મને ભડકો અડે નહીં. એ તમને નથી ખબર કે એ તો ખબર છે તો બસ એ કરીએ આપણે. ચોક વચારે કોઈ ન કરે ને એવું બતાવી પ્રહલાદને ભડકે બાળી નાખેલ કોઈ તમારું નામ ન લઈએ. હરણાકશ ભગવાન જ કેવું પડે. હો મન લાકડા ખડકો અને એમાં હું બેસી જાવ અમર ઓઢી અને પ્રહલાદને લઈ લઉં. પ્રહલાદ બળી જાય હું ઉગરી જાઉં. એટલે એ હાસુ લ્યો. તમે કહો છો ને કાંઈ અડતું નથી તો અગ્નિ મૂકે જ નહીં ભાઈ. તમે કહો છો નાગ નો કીડ્યો, હાથી નો પસાડ્યો, આ કાંઈ મૂકે કે તું તો આ ભારે કામ કર્યું બેન તો થવા જ ગયો. હોમણ લાકડા ખડકા ગામ ભેગું થયું છે. છોકરાઓને હુકમ કરી દીધો કે અગ્નિ મૂકે એટલે દેખાડો કરવા મળી જાય. પ્રહલાદની રાડ્યું સંભળાય નહીં, કોઈને દયા ન આવે કે ભલે. હોળકા તો એના ફય હરખાતા હરખાતા ઓઢવાનું લઈને બેઠા અંબર. હાલ બટા કે ભલે ફય. એ તો ફઈ ના ખોળામાં બેઠો દાદ કાઢતો કે મૂકી દો યજ્ઞ. અને ભડકો ચાલુ થયો એમ જ્યાં અને છોકરાવે મળ્યા રાડ્યું નાખવા ને હોળકાબેન ને અડી ગઈ અગ્નિ. એ પ્રહલાદ નહીં હું બળું છું, પ્રહલાદ નહીં હું બળું છું, પણ કોણ સાંભળે? ઓલું અમર ઓને લાગુ પડી ગયું. ઉલટું કરી નાખ્યો કોસ બાપાએ. પ્રહલાદ ને કાંઈ ન થયું. હમણાંનું રૂપ ધારણ કરીને ઉચકી લીધો. સવારે જોવે તો આયલો આવે છે. એલા એ તું ક્યાં ફઈ કે ફઈ તો વહી ગયા. રે પણ એને અમર મળ્યું કે એ મને કઈ ખબર ન પડે, હું જીવતો છું. આ એની સુંદરી આવડી આ કહેતા કે આ એ મારી પાસે લઈને ઓઢી લીધી. આવું થયું. એમ મારા સદગુરુ સંત પલ પલ સહાય કરનારા ગયા છે. માટે એવા સંત ઝવેરી આવી મળે તો સદગુરુ આવી સાનું કરી દઈએ કહે છે. હે ઈ લક્ષ્યને હાંસલ કરનારા પુરુષો કહે છે. ધન્ય છે એવા પુરુષો આપણને સહેજમાં મળી ગયા છે. માટે આપણે ભાગ્યશાળી થઈ જેવું મનથી નક્કી કરી લેવું. માટે આ ખબરદાર મન સુબાજી હવે ખાંડાની ધારે ચડવું છે. ખબરદાર કંડારો દઈને કહી દીધો આ ખાંડાની ધાર ભક્તિ હાથ ધારણ કરી છે, પાછું પડવાનું નથી. આ વેગને નક્કી કરી લેવાનું છે. હિંમતના હથિયાર બાંધીને હે અને માયલા સાથે યુદ્ધ કરવું છે. માટે ઈ લક્ષ્યને હાંસલ કરનારા આવા સંત કહે છે. તા તો અરણા કંસને કાંઈનું કાંઈ થઈ ગયું, મારી બેને મરી ગયાની વાહે. એનું વરદાન કાંઈનું આવ્યું તો મને આ બધા વરદાન મળ્યા છે એનું શું થાય? આવું થવા લાગી ગયું. તઈ વચારે બાપ દીકરાનું થોડુંક સમાધાન થાય છે. હે અરણા કંસ કહે અઠીલા કુંવર કહે છે હઠ મૂકી દે તારી. હે તને વારંવાર કેટલું સમજાવું, મારા કુળમાં અવતરીને તું સમરે વિશંભર નાથને. હે જન્મતા મુઈ નહીં તેરી માત જો ને તારો જન્મ નો થયો હોત ને તો સારું હતું. આવા આવા અનેક કઠોર વચન કે પાછો મૂકી દે. તઈ છેવટની કડીમાં એને કહી દીધું હે નારાયણનું નામ નો મૂકું, ભલે થઈ જાય આ તનનો નાશ જો ને, મારું શરીર ભલે પડી જાય બાપુ પણ મૂકવું નહીં. હે શિષ્યને સાઈટે હવે આ શિષ્ય સાટવી દીધું છે. ગુણ ગાય શીલ દાસ જો ને, આ માથા હાટે માલ વળગત કરી છે, આમાં પાછું પડવાનું નથી. આ વસ્તુ બની ગયા. બાળકી આમ કીધું અરણા કસ ને કાંઈ નું કાંઈ થઈ ગયું. આ છોકરો હું બોલે છે કે હઠ મૂકી દે કે ન જ બને, નકર થમ જગાવું લોઢાતણો. હે અને મારું ઘણેરો માર જો ને, મારી બેનને તો તે એમને બારી નાખી અમર લઈને તે એની પાસે તે ઓઢી લીધું છે.
પણ ભર બજારમાં થંભ દગાવીને બથ ભરાવ્યો અને હાથ બાંધી દો મરી નો જાતા સુધી માટે વિચાર કરી લે કે ઈ જેમ કરવું હોય એના માટે તમે મુક્ત છો, પણ નામ નારાયણનું નો છોડું ભલે થઈ જા તનનો નાશ. આ તો શિષ્યને સાટે શિષ્ય સાટું ગુણ ગાય શીલદાસ જોને. આ માથા હાટે માલની વળગત કરી છે, માટે જે કરવું એ કરી લ્યું. તઈ કે પણ પ્રહલાદ તું સમજતો નથી કે આ જગતની અંદર ઉદયથી અસ્ત રાજ મારું બધાય મારવું કયું કરે ને તું કામ કરી. કે બાપુજી તમે ભગવાન નથી. કે પણ તું મને તરવાર માર લે, મને કાંઈ ન થાય. કે વરદાન મળ્યું છે. એટલે જો તમે ભગવાન હોય તો સૂર્ય રાતે ઉગાડી દિયો લ્યો. જો તમે જ ભગવાન હોય તો આ બાજુથી પવન આવે છે આ બાજુથી ચાલુ કરી દિયો લ્યો. એ મારા ભગવાન કરી શકે. એને એમ થયું આજ્ઞા નાની પાસે ક્યાંથી આવ્યું? આવું તો કોઈ પૂછ્યું જ નથી. હવે કઈ સ્વિચ દબાવવાથી પવન ફરે, કઈ સાપ દબાવવાથી વરસાદ વરે, યાને ક્યાં ખબર હતી? ભગવાનને ખબર છે ને. ઈ ગુરુગમ જ્ઞાન. નિજ ઘટમાં જ્ઞાનનો જયારે પ્રકાશ થાય છે તે ઉલટા હતા એ શુદ્ધતા થઈ ગયા હો. અને જ્યાં જોયે ને અમારા સદગુરુનું જ્ઞાન 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 એ પછી બની ગયું. હે એવું પ્રહલાદ ને થઈ ગયું કહે છે. એના ઘટમાં ઓરમાં પ્રકાશ થઈ ગયો કહે છે. તો તું નહીં માને એમને હું એ વાત ખોટી ખોટી જ છે. મોટો થાંભલો ચોક વચારે ખોડીને ચારે બાજુ દોરડાથી બાંધીને ભયંકર લાલ કર્યો. લાલ સોળ પક્ષી કોઈ બાજુમાં ઉડીને ચાલે તો વળાળ ઝડપી લઈએ એવો કર્યો. અને આખું ગામ ભેગું થયું ને પ્રહલાદ ઉભો હે. હરણાકશ કે આમાં ક્યાં એમાં હોત છે તો ભરી લે તઈ. હે હરણાકશ ની વાત સાંભળીને પ્રહલાદે નજર કરી તો જરાક હૃદય ધડક્યું. હવે હું થાય તા એક કીડીની હાર સડે ને એક ઉતરે એવું નજરમાં એના ઘટમાં આમ થયું. જો કીડી ન બળતી હોય તો મને કાંઈ થાય? મૂકી દો. અલે છોકરા સાઈન મોત હુકામે વાલું કરસ કે મૂકી દો. વાત પૂરી થઈ ગઈ. તરત જ પ્રહલાદે દોડીને ઈ થંભને બથ ભરતા શું બનવા લાગી ગયું? ભરી લે બાથ હોય જો થંભમાં વિષ્ણુ તારો એ વિસ્તારી ભરી લે બાથ થંભને તું વિષ્ણુ હોય તારો વિસ્તારી એ કડડાટ કરતા કડડાટ કરતા આ થંભરે ફાટ્યો. કડડાટ કરતા એ થંભને ફાટ્યો. નરસંગ રૂપ પ્રગટાવે સંતે કીધું સત્યા ये कड़ाट करता
કડલાટ કરતા આથમ બધે ફાટ્યો નરસંગ રૂપ પ્રગટાવી સંતે કીધો સત્યાગ્રહ ભારે સંતે કીધો સત્યાગ્રહ ભારે હોકાર કરીને પડકાયો ને દેત લીધો કરમાઈ હોકાર કરીને પડકાયો ને દેત લીધો કરમાઈ વરદાન આ વરદાન આબાદ રાખીને લખતી નાખો સહાય સંતે કીધો સત્યાગ્રહ ભારે સંતે કીધો સત્યાગ્રહ ભારે આ વરદાન એના આબાદ રાખી નખતી નાખો સંતે કીધો સત્યાગ્રહ ભારે સંતે કીધો સત્યાગ્રહ ભારે આ સત્ય સામે કઈ પડકારો નિર્ભય વાત સંતે કીધો સત્યાગ્રહ ભારે સંતે કીધો સત્યાગ્રહ ભારે લે 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 આમાં ભગવાન તારો છે કે આ તરતર બથ ભરી લીધી કડરાટ કરતો થંભસ ફાટ્યો ભયંકર વાસ થયો બધા આખું જગત ધ્રુજી ગયો કિયા છે હરણાકંસના હોશ કોસ ઉડી ગયા અને નરસિંહરૂ ભગવાન એના ભક્ત આટો આ એની કમાઈ જો આવું પ્રાગટ્ય લેવું પડ્યું સિંહનું રૂપ માથું ધારણ કર્યું ને મનુષ્ય બન્યો આ ત્રણ લોકનો નાથ એના ભક્તની સહાય કરવા હાટું પ્રથમ યુગમાં આ લક્ષ ઘોઘાટ કરતો તા તો હરણાકંસ ભાગ્યો અને વાહે ભગવાન દિયસ્ત ટાણું થયું ને દૈત્ય લીધો કરમાઈ જો ને ઢહડીને બાપા લઈ આવ્યા એને અને ઉમરા વસારે પોતે આસન કરીને જમાવીને બેઠા હરણાકંસ કે તમે મને મારી ન હગો કાં કે વરદાન કે આ હિસાબ પૂરો કરી દો મારા નાના એવા બાળક ઉપર જુલ્મ કરવામાં તે બાકી નથી રાખીને જગતને હું ખોટા જાપ જપાવસ એનો ભટકાર કોઈ દી મટે નહીં માટે તારો અંત આજ નક્કી છે કે પણ મારા વરદાન કે તું ગણવા મળી જા કે ઘરમાં કે બારે મને ન મારો તું ઉંબરા વસારે ઝાખો પડવા લાગી ગયો કે દિયે કે રાયતે ને કે દિયસ્ત ટાણે જઈના માના ઉદરમાં ધારણ થયો તો ઈ જ ટાણે એનો કાળવો હે દિયસ્ત ટાણે અટાણે કોઈ નો કીએ કે દી છે કર્યા સંધિયા ટાણે આ દૈત્યને સહારવા માટે એ ભયંકર વૈરાટ સ્વરૂપ ઈશ્વરે ધારણ કરી લીધું કીએ છે બધા ધ્રુજવા લાગી ગયા છે આખું સમાજ કીએ છે ને ભગવાનનો ક્રોધનો કોઈ પાર નથી દિયસ્ત ટાણું છે બોલ જા બીજું કે લોઢું લાકડે મને તમે મારી ન શકો મારા હાથ જોઈ લે આ નખ જો તું
અને તું શું કહે છે? લોઢું કે લાકડું કે ક્યાં શસ્ત્ર કહી શકે છે? ઓહો, માનવ કે પશુ મને હું માનવ નથી ને પશુ નથી. જો છેવટે કીધું બાપા 12 માસમાં મોત નહીં તારું, કે બોલાવો ઓલા બાવાઓને અને કહી દીયો કે 13મો મહિનો કરવાનો તે હુકમ કર્યો તો ના 3 વર્ષ પૂરા થઈ ગયા છે. એને એમ છે ઓહો હો, માનવ ગમે એટલો ગર્વ કરે પણ કાળ આવવાનો છે ખબર નથી. બસ પૂરું થઈ ગયું. વરદાન એના સર્વ રેડી કરીને બાપાએ નખથી નાખ્યો, એને સહારી છો ને. એના આંતરને ઉરમાં ધારણ કરવા લાગી ગયા, ભયંકર ક્રોધ કરી લીધો એના ભક્તોનો ઉદ્ધાર કરવા માટે. પટરાણીઓ નો જઈ હગે પાસે એવી સ્થિતિ થઈ ગયું. દૈત નાખ્યો, સહારી છો ને. આ રણાકંસનો અંત લઈ આવી દીધો, ભયંકરતા પ્રાપ્ત કરાવી દીધી. એક વખત આપણી પાસે કાળ આવવાનો છે, બધું પડ્યું, વરદાન બધા પડ્યા રહેવાના, બંગલા, ગાડીઓ, છોકરા, સાબરા, અને ડાસું ફાટ્યું રહે. કોઈ તરીએ ઘા નહીં દઈએ કે હું અબજોપતિ કેવા, ભલે અબજોપતિ હોય નહીં, વિમાન લઈને વિદેશમાંથી ડોક્ટર તું તેડી આવીશ ને ગમે એટલા કોષ કરશે ને પ્રાણ વયા જવાના વાત પાકી છે. માટે ભક્તિ કરી લે અને નિર્ભય પદ પ્રાપ્ત કરીને આ જગતમાંથી પરિપૂર્ણ બાજી ખેલીને આ જગતમાંથી આ કામ કાઢી લે તો કામ સફળ થઈએ. નકર આપણું બધું આ વરદાનનું બળ છે ને, અમારે આવા બંગલા, અમારે ફલાણું, અમારે આમ ને અમારે આમ, અમારે તમારે કાંઈ નથી. ઉતારી લેશે ધાગો તારો, લુગડા કાઢી નાખો. આપણે ઇન્સર્ટ દરરોજ કરતો હતો કે ભલે કરતો હોય, પટો બધું કાઢવા હાલો છે, પટ કરો. હતો ને એવો જવા દે છે માના ઉદરથી, જેવો જન્મોથી કાયદાની કલમ છે. એટલે નગર કાંઈ લુગડા હોતો બાળી આવે તો કોઈ ના નથી પાડે એમ, પણ કાયદો તૂટે હે. માટે કાયદાની વાગે હે જાગી જા. વરદાન સર્વ સાબાદ રાખીને નખથી નાખ્યો તો એને સહારી. બધા દેવતાઓ ધ્રુજવા લાગી ગયા કે હવે ભગવાનને શાંત કેમ કરવા? કોઈ પાસે જઈ શકે નહીં. લક્ષ્મીજીને એને બોલાયો કે તમે કી અમારા ભગવાન આવા છે જ નહીં, અમે કઈ જાય નહીં. લે આવું થયું, ના પાડી દીધી. તઈ પ્રહલાદને નારદે બાવડું ઝાલીને તમે વંદન કરો, બાપાને શાંત કરો. તઈ રોવા મળી ગયો, મારા નાથ બસ બસ બસ, ખરેખર મારી પચ રાખવા માટે, ભક્તિનો ઝંડો રોપવા માટે તમે આવું પ્રાગટી, બસ કામ પૂરું થઈ ગયું. અને પ્રેમ જાગૃત થયો. પ્રહલાદને ઉચકીને ઉરમાં લીધો, તરતર ક્રોધ દાવા નળ એને જ પીધો. જોને ક્રોધને પી ગયા. પ્રહલાદને બાળકને તેડી લીધો. બોલ બોલ શું ઈચ્છા હે? કે મારા બાપની સદગતિ થવી જોઈએ, કે તારા પેલા મારા જગતમાં દર્શન થવા દુર્લભ મારા હાથથી એને મેં મારી નાખ્યો. એ તો વૈકુંઠ જ વયો ગયો. જા મોજ કર, જગતમાં મારા નામનો પ્રચાર કરીને ભક્તિની સ્થાપના કરી અનંત જીવનો શિવ સ્વરૂપનું ભાન કરીને આ પદને તું હાસલ કરાય. જા આનંદ કર. રાજ તિલક એને કર્યું. 5 કરોડ નો ઉદ્ધાર કર્યો. પ્રથમ યુગમાં રાક્ષસના દીકરાયો આ જનજાગરણ ચાલુ કરી દીધો. એકથી એક દોર લાગીને 5 કરોડ અને દેવ બનાવ્યા હો. અને જગતમાં કાયમ માટે અજર ને અમર રહી ગયા. સદગુરુની કૃપા થકી એક બાળકે આ નિશાન મારી દીધું તો 5 કરોડ ને એનો ફાયદો થઈ ગયો. પણ એ વાત આપણને ગળે ઉતરતી નથી. આખા ઘરમાં એક જ પુરુષ એવો કમાતો હોય, આખા ઘરને આનંદ કરાવતો હોય, પૈસાના ઢગલા હોય, કરાવે છે ને કે આ હગાવાલા નહીં કે કઈ મુંજાઓ ને આપણે ભગવાનની દયા તમને લઈ જઈએ 5-25 રૂપિયા, 5-10 હજાર જોતા હોય તો એક કરે છે ને, એમ એક પુરુષ પાકી ગયો. 5 કરોડ ને નિયાલ કરી દીધા. માટે આ લક્ષ્યને હાંસલ કરનારા સદગુરુ સંત છે એ ક્યાં થકી કે સોહમ 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 જપો મૈયા આ શંકરે શબ્દ સુણાયો હે. હવે જપો આ જંપા, જપો ગાયત્રી, જેનાથી જન્મ મરણ આ મિટાયો હે. એ જ વસ્તુ આપણી પાસે હે. પ્રથમ યુગમાં જે પ્રહલાદે ભજન કર્યું એ વસ્તુ આપણી પાસે અટાણ એવી ને એવી છે, પણ સાધે ને એની સવાય થાય એમ છે. માય કાંગલા પણ જેનું મટી ગયું. માટે એ વસ્તુ હે.
એ માટે અટક પડે મારો વાલો જરૂર આવે એમ છે, પણ અટક પડવાને ટાણે જો પાછું ન પડે એના કામની વાતું છે બાપા, નકર તો ફોસિયાઓનો કોઈ પાર નથી. આવી ભક્તિ રૂપી ઝંડો પ્રથમ યુગની અંદર રાક્ષસના દીકરાએ અહીં જગતમાં રોપી દીધું, આખું જગત એને જાણે. અને આ પુરુષોત્તમ મહિનો બનાવી હરણા કસનું હનાન કાઢી છે, નાયે રાખી છે. પછી ખરેખર આવડે આવે ને એના માયલા હોય. પછી ઓલા બાવા ફેરવું કે ભગવાન પુરુષ ભગવાને પ્રાગટ્ય લીધું એમ કયો નકા ભૂંડું લાગે. એટલે આવું થયું. હવે આ બે જ માર્ગ છે. દેવના માર્ગે હાલવું હોય તો તમારી મરજી કી હશે, અને દાનવના માર્ગે હાલવું હોય તો હવે તમારી મરજી. દેવના માર્ગે હાલવું હોય તેવા પુરુષની શોધ કરો, જેના થકી આપણું કાર્ય સફળ થઈ જાય. માટે એવા સદગુરુનો મહિમા છે બાપા. માટે એવા સદગુરુની શોધ કરીને ભક્તિને પરિપક્વ કરીને આ લક્ષ્યને તમે હાંસલ કરો તો કળજુગ બળજુગ તમને કાંઈ અસર કરે ને એને જીવન સફળ કરીને હતા હતા મરી જવું હે. મરવું તો હે પણ હતા હતા. માટે એ લક્ષ્યને હાંસલ કરનાર આ ભક્તિ ભવસાગર તરી જવાનો નાવ સદગુરુએ નામ રૂપી નાવ આપણને આપી દીધું. નામે પાતક છૂટી જાય, નામે નાસી જાય રોગ. હવે કોઈ નહીં, જપ તપ તીરથ ને યોગ. માટે એ નક્કી કરી લ્યો કે છે એમ સદગુરુ કૃપા થકી આ આનંદ કર્યો છે. આ આપણા સંતો આની અંદર કેટલી વખત બેસી ગયા ને આપણને ત્યાં બેહાડ્યા છે. એની આ જો દયાનો કોઈ પાર નથી. મારા જેવા ચિત્રે હાલ બે માણસને, જેને કોઈ રામ રામ ન કરે એવા માણસને એને ન્યા બેહાડી દીધો, એનો પરચો જ છે. એનું ઋણ નથી ચૂકવાય એમ, પણ સમજાઈ જાય તો વાત સરસ છે બાપા. કરે કાંઈ થઈ જતું નથી. કરે જ જો થઈ જતું હોય તો કાલે જ વાડી રાખીને એક ભાઈને ન્યા બેહાડી દઈને હાર બાર આપણે જ પહેરાવી લ્યો, કંઈક કરે થઈ જતું હોય તો. માટે કંઈક કરી લ્યો. હા, એની જ કૃપા થકી આપણે કાલાવાલા કર્યા છે. અને આ જ શબ્દની પુષ્પમાળા એના ચરણે અર્પણ કરી છે. હાચવવાના તમારે છે. મારી યાદ શક્તિ તો પૂરી થઈ ગઈ છે જ નહીં. હે, તમારે જ હાચવવાના છે ને જરૂર પડે પાછા આપજો. એ બંદગી અમે કરીએ છીએ, જેના થકી તમારા શબ્દથી અમે આનંદ કરીને લહેરને લૂંટી શકીએ અને અનેક જીવ એમાં આનંદ કરીને આનંદ માણે. એ જ અમારી ભાવના છે. વારંવાર અમે એ જ સ્તુતિ કરીએ છીએ. માટે એવી વાતું છે ભાઈઓ. એવા મહાપુરુષ ધરકધર મળી ગયા છે. હવે મનને મોડું કર્યા વગર નક્કીપણું કરીને હૃદયમાં જેને ધૈર્ય હાંસલ કરી લે એને બધું છે. નકર ફોસિયાઓની વાતોનો કોઈ પાર નથી. આમ કરે થઈ જાય, આમ કરે, ના ના, તારું કરવાનું કાંઈ છે જ નહીં. માટે એવો સદગુરુનો મહિમા છે.